મારા દ્વારા નાકરાવાડી જે રાજકોટ શહેરનો કચરો જે ડમ્પ થાય છે એ બાબતે ત્યાં જે પ્રદૂષણની સમસ્યા છે એ બાબતે છેલ્લા ઘણા વર્ષોથી સમસ્યાઓ બાબતે હું ફરિયાદ કરતો આવ્યો છું અને નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ મારા દ્વારા અરજી દાખલ કરવામાં આવેલ છે. એના અનુસંધાને મારા દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી અને એના જવાબમાં જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીએ એવું એફિડેવિટ ફાઇલ કર્યું હતું કે સ્થળ પર 10 લાખ કચરો છે. જ્યારે જે મને માહિતી મળી એમાં માલુમ પડ્યું કે 10 લાખ કચરો જો સ્થળ ઉપર ઉપલબ્ધ હોય તો એ લોકોએ કચરા નિકાલ માટેનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એ 16,50,000નો આપ્યો છે. એટલે 6.5 લાખ જે કચરો છે એ ક્યાંથી આવ્યો અથવા તો પદાધિકારીએ જે તે વખતે એફિડેવિટ ફાઇલ કર્યું છે એ ખોટું ફાઇલ કર્યું છે. એટલે એ બાબતે સ્પષ્ટતા કરવા મારા દ્વારા અરજી પણ કરવામાં આવેલ છે અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ એ લોકોએ જે ખોટી માહિતી આપેલી છે એ બાબતે રજૂઆત પણ કરવામાં આવેલ છે. ચોક્કસ જે રીતે કહું છું કે નરેન્દ્રભાઈ મોદીનું જે અભિયાન છે સ્વચ્છતા અભિયાન, કે એક સારો હેતુ છે કે સમગ્ર દેશનો કચરો પ્રોપર વેમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ રૂલ્સ પ્રમાણે નિકાલ થાય, પણ એવી કોઈ પ્રક્રિયા ફોલો કરવામાં આવતી નથી. જે સ્વચ્છતા અભિયાન છે એ ચોક્કસપણે ચોક્કસ લોકો માટે એક આર્થિક અવસર બનીને બહાર આવ્યો છે. પ્રજા પાસેથી જે રીતે કરોડો રૂપિયા ટેક્સના વસૂલ કરવામાં આવે છે એ પૈસાનો ઉપયોગ માત્ર ને માત્ર કચરો ખસેડવા અને કચરાને ખાલી એક જગ્યાએ શહેરમાંથી જે તે જગ્યાએ ડમ્પ કરવા માટે થઈને જ ઉપયોગ લેવામાં આવે છે. જે નિકાલ માટે થવો જોઈએ એવો કોઈ ઉપયોગ થતો નથી. કૌભાંડ કયો તો કૌભાંડ પણ છે અને આંકડાની માયાજાળ પણ છે. કારણ કે આજની તારીખે જે 16,50,000 ટન કચરાનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે એ કોન્ટ્રાક્ટ પ્રમાણે સ્થળ પર કચરાનો નિકાલ થયો નથી. આપ સ્થળ પર જોશો તો કચરાના ઢગલા હજી યથાવત જ છે. જો તમે ₹50 કરોડ પ્રજાના ખર્ચી અને જો કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો સ્થળ પર કચરો નિકાલ થઈ જવો જોઈએ, જે આજની તારીખે પણ નિકાલ થયો નથી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એવું કહેવામાં આવ્યું છે કે 10 લાખ ટન કચરો સ્થળ પર પડેલ છે, પણ હકીકતમાં જે 2014થી પ્લાન્ટ બંધ છે, એટલે આશરે 10 વર્ષથી પ્લાન્ટ બંધ છે, એટલે નિયર અબાઉટ ત્યાં 20 થી 22 લાખ ટન કચરો સ્થળ પર પડેલો જે તે વખતે હતો. પણ જે તે વખતે અધિકારીઓએ ખોટી હકીકત ટ્રિબ્યુનલને દેખાડી અને ગેરમાર્ગે રજૂઆતો કરેલી. અત્યારે પણ એપ્રોક્સિમેટ 8 લાખ ટન કચરો સ્થળ પર પડેલો છે. એ જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એમાંથી એ લોકોએ જે પ્રોસેસ કરીને નિકાલ કર્યો છે લીગસી વેસ્ટનો, એ નિકાલ કર્યો છે, પણ હજી પણ કચરો સ્થળ પર પડેલો જ છે એમ. અને કોર્પોરેશનનું કહેવાનું એમ હતું કે સપ્ટેમ્બર 2024માં સ્થળ પરથી તમામ કચરો નિકાલ થઈ જશે, પણ એવી કોઈ હકીકત ત્યાં સ્થળ પર થયેલ નથી.